પણ તમારી આબરૂ, તમારી પ્રતિષ્ઠા, તમારી કીર્તિ અને સમાજમાં તમારો સ્વીકાર એ તમારા ધર્મ, નીતિમત્તા અને પ્રામાણિકતાથી થાય છે. બીજી કોઈ રીતે નથી થતો. કોક વખત હા, સમાજ પૈસાને માન આપી દે, સત્તાને માન આપી દે, પ્રતિષ્ઠાને માન આપી દે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા ના હોય તો તમે લોકોના હૃદયમાં સ્થાન ના મેળવી શકો. To enter in people's heart and to live in people's heart for ages, only one good value, મોટો જીવન મૂલ્ય છે એ રાઇટિયસનેસ છે. નીતિમત્તા, પ્રામાણિકતા અને ધાર્મિકતા. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં એમની ઉંમર 80 વર્ષની હતી, અમેરિકા પધારેલા. ત્યાં ફ્લોરિડામાં માયામીમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે મુલાકાત ગોઠવાઈ. હવે આ બાજુ બિલ ક્લિન્ટન કેટલાય કેરિઝમેટિક પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, જે ટોપ 5 પ્રેસિડેન્ટ તમે અમેરિકાના લો એ હરોળમાં આવે. જોર્જ વોશિંગ્ટન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન. આ કક્ષાની એ વ્યક્તિ 6 ફીટ 3 ઇંચની હાઇટ, વેરી હેન્ડસમ અને કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે એની દુનિયામાં સત્તા ચાલે. કારણ કે આખી દુનિયાની 50 મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા, વર્લ્ડ બેંક કે IMF બધું અમેરિકન ફંડિંગ ઉપર ચાલે છે. અને આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ, એમની ઉંમર 80 વર્ષની, ભગવા કપડાધારી, અંગ્રેજીમાં એક વાક્ય બોલી ના શકે, ટ્રેડિશનલ ગુજરાતી, કાનમ વિસ્તારના તે બોલે. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ ના સમજે. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી એક શબ્દ ના સમજે. 22 મિનિટની મુલાકાત થઈ. વચ્ચે અમારે એક ઇન્ટરપ્રિટર સંત હતા જે ઇંગ્લિશ ગુજરાતી કરતા હતા વારાફરતી. એટલે 22 મિનિટની વાર્તાલાપ એકચ્યુઅલી 8 મિનિટનો જ થયેલો. 8 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન, હવે નાવ આઈ એમ કોટિંગ હિમ, નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. બિલ ક્લિન્ટન બોલ્યા કે મારા જીવનમાં I haven't seen such expressive eyes full of integrity in my life. મારા જીવનમાં પ્રમુખ સ્વામીની આંખો મેં જોઈ, આટલી પ્રભાવશાળી આંખો અને આટલી નીતિમય પ્રામાણિકતા, બધાને સાથે લઈને ચાલ્યા છે, કોઈને ધક્કો મારીને આગળ ગયા નથી, આવી આંખો મેં ક્યારેય જોઈ નથી. તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈ દિવસ કોઈનાથી ઇમ્પ્રેસ ના થાય. અને ભૂલથી ઇમ્પ્રેસ થાય તો બિગ અમેરિકન ઇન્ફ્લેટેડ એ આડો આવે, ઈગો આડો આવે, કોઈ એક્સપ્રેસ ના થાય. આ તો ઇમ્પ્રેસ પણ થઈ ગયા ને એક્સપ્રેસ થઈ ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજ તો છૂટા પડતી વખતે બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને પ્રેમથી બોલ્યા કે સાહેબ, ગાંધીનગરમાં અમારું અક્ષરધામ સરસ છે, જોવા આવજો. અમારે ઇન્ટરપ્રિટર સંતે કીધું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ કમ એન્ડ વિઝિટ અવર અક્ષરધામ એટ ગાંધીનગર. બિલ ક્લિન્ટન તરત જ બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને આયા. આ જીવન મૂલ્યોનો પ્રભાવ હોય છે. જીવન મૂલ્યોનો પ્રભાવ આ હોય છે. તમારે બ્રાન્ડેડ બનવું પડે. ઇન શોર્ટ, જીવન મૂલ્યોથી તમારે બ્રાન્ડેડ બનવું પડે. કપડા, બૂટ, ચંપલ ને જ્વેલરી બ્રાન્ડેડ પહેરવાથી કાંઈ ના થાય. તમે ન પહેરો એવું નથી કહેતા. તમારે શોખ હોય, તમને પોસાતું હોય, તમે પહેરજો, એના ના નથી પાડતો. પણ એનાથી તમારી મહત્તા ના સમજતા. તમે બ્રાન્ડેડ થાવ એટલે પછી તમે જે પહેરો એ બધું બ્રાન્ડેડ જ હોય. નરેન્દ્ર મોદી સાહેબે સૂટ પહેર્યો, 4 કરોડ ને 31 લાખમાં વેચાણો. નરેન્દ્ર મોદી સાહેબે જે સૂટ પહેર્યો બ્રાન્ડેડ નહોતો, પણ એનું ઓક્શન થયું ત્યારે 4 કરોડ ને 31 લાખ. મહેન્દ્રસિંહ ધોનીએ સૂટ પહેર્યો, એનું ઓક્શન થયું એક NGO માટે, તો 1 કરોડ ને 50 લાખ જેવી રકમ થઈ એની. મોદી સાહેબનો સૂટ 4 કરોડ 31 લાખ, ધોનીનો સૂટ 1 કરોડ ને 50 લાખ. અને આપણે બ્રાન્ડેડ કપડાં પહેર્યા હોય ને આપણે, અને બ્રાન્ડેડ કપડામાં 4 જીન્સ ને 2 ટી-શર્ટ ને 2 શર્ટ હોય ને, તો પણ બપોરે પેલા વેચવાવાળા આવે એમાંથી એક તગારું ને એક ટોલ ડોલ મળે. બપોરે લોકો ફરતા હોય છે ને, જૂના કપડા લઈ જાય અને તમને વાસણ આપે. એમાં રાઈટ ઓર રોંગ? આપણા બ્રાન્ડેડ કપડા હોય ને, બ્રાન્ડેડ, અને તમે આ લોકોને આપો ને, એટલે 4 પેન્ટ ને 4 ટી-શર્ટ ને 4 શર્ટ ભેગા કરો ને, એટલે એક તગારું અને એક ડોલ આપે. બ્રાન્ડેડ હોય તો. કેમ? તું બ્રાન્ડેડ નહોતો. અને આ લોકો બ્રાન્ડેડ હતા તો જે કપડા પહેરે એની કિંમત થઈ ગઈ, જે પહેર્યું, જે બોલ્યા એની કિંમત થઈ ગઈ. યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં પ્રમુખ સ્વામી મહારાજને બોલાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ તો ગુજરાતીમાં બોલે. આપણા ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું ગૌરવ કે પહેલી વખત યુનોના સદનમાં કોઈએ ગુજરાતીમાં પ્રવચન કર્યું, એ પ્રમુખ સ્વામી મહારાજે કરેલું. અને એની માટે સ્પેશિયલ સોફ્ટવેર ગુજરાતી ઇન્ટુ ડિફરન્ટ લેંગ્વેજીસ ફિટ થયેલા કે બીજા લોકો સ્પેનિશ, મેક્સિકન, ઇંગ્લિશમાં સમજી શકે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલે છે. યુનોનો નિયમ છે કે તમે કાં તો રાષ્ટ્રીય ભાષામાં તમારે પ્રવચન કરી શકો અને કાં તો આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં કરી શકો. લોકલ ડાયલેક્ટમાં ના થાય. પહેલી વાર ઇતિહાસમાં થયું.
વ્યક્તિ બ્રાન્ડેડ હોવા જોઈએ, પછી એ જે કરે બધું બ્રાન્ડેડ થાય. એટલે આપણે આ બીજું જીવન મૂલ્ય સમજીએ છીએ. શું? રાઇટિયસનેસ, નીતિમત્તા અને પ્રામાણિકતા. તમે નીતિમય અને પ્રામાણિક બનો તો લાભ શું ખબર છે? પહેલો મોટો લાભ, પીપલ એન્ડ રિસોર્સિસ વિલ કમ ટુ યુ. લોકોને અને સંસાધનો તમારી પાસે આવવું પડશે. તમારે શોધવા નહીં જવું પડે. નીતિમત્તા અને પ્રામાણિકતા હશે ને તો ધંધો પણ આવશે, પૈસા પણ આવશે, લોકો પણ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ પણ આવશે, બધું જ આવશે. કારણ કે લોકોમાં એકવાર પ્રતિષ્ઠા થઈ કે આ વ્યક્તિ સાચો છે, સારો છે, ખાનદાન છે અને કોઈ જાતનું કપટ નથી, લોકોને તમારી સાથે ધંધો કરવો ગમશે. યોર પ્રેઝન્સ ઇઝ એન ઓરા. તમારી હાજરી હોય ને એક ઓરા બની જાય. કારણ કે તમે નીતિમય જીવન જીવો છો, પ્રામાણિક જીવન જીવો છો. એક BAPS ના અમારા સત્સંગી છે, ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયા, મનુભાઈ ઠક્કર. પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં હતા ત્યારે ભરૂચમાં પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે મંદિરે દર્શન માટે આવ્યા, કારણ કે એ વખતે ભરૂચમાં ડિસ્ટ્રિક્ટ જજ હતા. અતિ પ્રામાણિક. અને જ્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી એમને પરમિશન લીધી અને લોક અદાલત ચાલુ કરી ત્યારે ભરૂચમાં એક જ દિવસમાં એને 17,000 કેસ સોલ્વ કરેલા. અગેન આઈ એમ રિપીટિંગ ધ વર્ડ. એક જ દિવસમાં 17,000 કેસ લોક અદાલતમાં. પછી જ્યારે એમની રાજકોટ ટ્રાન્સફર થઈ ત્યારે ફરી વખત લોક અદાલતની માંગણી કરી, ફરી વખત ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી. એક જ દિવસમાં 25,000 કેસ. એ પોતે સરકારી ગાડી વાપરે ઘરેથી કોર્ટ જવા માટે, અને બીજી કોઈ જગ્યાએ જવું હોય તો ઘરની બીજી ગાડી વાપરવાની. એ કહ્યું કે કોક વાર સ્વામી ઉતાવળ હોય, ટાઈમ ના હોય તો હું મંદિરે દર્શન કરીને ઘરે જાઉં તો એટલું બિલ હું બીજે દિવસે મૂકી દઉં છું, એટલે કે એટલું પેમેન્ટ હું બીજે દિવસે કરી દઉં છું. આટલી પ્રામાણિક વ્યક્તિ. જીવનમાં આનંદ કેટલો રહે. કોઈ પણ સમાજ કે કોઈ પણ ગેધરિંગની વચ્ચે મસ્તક ઊંચું રાખી શકે કે મેં મારા જીવનમાં કંઈ ખોટું નથી કર્યું. કોઈ પણ સમાજ કે કોઈ પણ ગ્રુપની વચ્ચે એ પોતે બ્રોડ સ્માઇલ ઓન હિઝ ફેસ એ સાથે જીવી શકે કે મેં કંઈ ખોટું નથી કર્યું. એ જીવનમાં મોટા મોટી કમાણી છે. હા કે ના? જે દેશી ભાષામાં આપણે એક શબ્દ બોલીએ છીએ કે મેં કોઈની અડધો કપ ચાય નથી પીધી, પૂછો બજારમાં. એટલે ચા ન પીધી એવું નથી, મિત્ર ભાવે બેઠો હોય પીધી હોય, પણ આનો અર્થ શું છે આ કહેવતનો? કે કોઈનું થોડુંક પણ મેં ખોટું લીધું નથી. એ રાઇટિયસનેસ. અહીં કચ્છમાં તમારે ભૂકંપ આવેલો 2001ની સાલમાં. ભયંકર તારાજી હતી. 26 જાન્યુઆરી 2001 સવારે 8:45 વાગે સ્કૂલોમાં ધ્વજવંદન ચાલુ હતું ને ભૂકંપ આવેલો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને સમાચાર મળ્યા કે ભુજમાં આવો ભયંકર, અને કચ્છમાં સમગ્રમાં છે, વાંકાનેર, મોરબી, અમદાવાદ સુધી ફોલ્ટ લાઈન ગયેલી. પ્રમુખ સ્વામી મહારાજ તરત જ અહીંયા ભુજમાં અમારા સ્વામિનારાયણ મંદિરે હું ફોન કર્યો કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું, પહેલા તો એ તપાસ કરવી પડે ને. તો કે ઊભું છે. પ્રમુખ સ્વામી મહારાજે સંતોને આજ્ઞા કરી કે તાત્કાલિક રસોડું ચાલુ કરી દો. હમણાં 12 વાગશે, 3 કલાક પછી લોકોને જમવાનું નહીં મળે, જમશે ક્યાં? અને ભુજ BAPS સ્વામિનારાયણ મંદિરમાં રસોડું ચાલુ થયું. એ જ દિવસે બપોરે, એટલે 26 જાન્યુઆરી ભૂકંપના દિવસે 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજના રિપોર્ટ આપે એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રસોડું ચાલુ રાખો. અમે અનાજને સીધું સામાન મોકલીએ છીએ. અને ચોથા દિવસે 30 જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ જીવન જરૂરિયાતની મટીરિયલનું અહીં મૂકી દીધું. અમે લોકો એ વખતે સેવામાં હતા. આ બધું જ મેં પ્રત્યક્ષ જોયું છે. એ વખતે અમે લોકોએ આ શિપ ઓફલોડ કરી અને 509 ગામોમાં એનું વિતરણ કરેલું. હવે સાંભળજો રસપ્રદ કહાની. તે વખતે ઇઝરાયલ આર્મીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ભુજમાં આવેલી, અને આપણે અહીંયા શાસ્ત્રી મેદાન છે ને ભુજમાં, જ્યુબિલી મેદાન છે. એ જ્યુબિલી મેદાનમાં એ લોકોએ મોબાઈલ ICU મૂકેલું. તે દિવસે અમે કોઈએ મોબાઈલ ICU જોયેલું નહીં, તો અમે બધા જોવા ગયેલા આજથી 20-22 વર્ષ પહેલા. અને હાઈટેક હતું. 167 જણાની ટીમ ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવેલી. ઇટ વોઝ ધેર ઓલ આર્મી મેન. તેના મુખ્ય હતા મિસ્ટર શોલોમ. એ પોતાના 2-4 મુખ્ય વ્યક્તિઓ સાથે ભુજમાં જે સંસ્થાઓ કામ કરતી હતી બધાની વિઝિટ ઉપર હતા, અમારે ત્યાં આવ્યા. એટલે પહેલા તો જોયું કે ટેબલ ઉપર ગરમ ગરમ ખાવાનું મૂકી રહ્યું છે. સાંજે 6-6:30 સમય તો એમને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ. મેં જ એમને ગાઈડ કરેલા. એટલે અમે સંતો એમને કહ્યું કે આ હોટ મીલ્સ છે, ફ્રેશ મીલ્સ છે. આમ ધારીને અમારી આંખ સામે જોઈ રહ્યા કે યુ આર ગિવિંગ ફ્રેશ એન્ડ હોટ મીલ્સ.
તમે આમ ફ્રેશ અને ગરમ ગરમ ભોજન આવી પરિસ્થિતિમાં આપો છો? મેં કહ્યું હા, મારા ગુરુની આજ્ઞા છે ને અમારા સ્વયંસેવકો સેવા કરે છે. અમારા ઘણા સ્વયંસેવક એવા છે કે જેના ઘર હજી દટાયેલા છે અને અંદર એના સ્વજનો નો મૃતદેહ છે, પણ એ સેવામાં અત્યારે જોડાઈ ગયા છે કારણ કે ગુરુની આજ્ઞા છે. માણસના જીવનમાં રાઇટિયસનેસ હોય ને, કેવું કામ કરી શકે. ગાંધીજીના જીવનમાં રાઇટિયસનેસ હતી તો એમના એક આહવાન ઉપર 1942માં હિંદ છોડો લોકો જેલો ભરી. માણસ બ્રાન્ડેડ હોવા જોઈએ ને. પછી મિસ્ટર શોલોમે એમને પૂછ્યું તમે શું બીજું કરો, એટલે અમે પેલી રિલીફ કિટ બતાવી. રિલીફ કિટ બતાવી તો કે કેન આઈ સી ઇનસાઇડ, એટલે મેં કીધું હા ફીલ કમ્ફર્ટેબલ, એટલે અંદરથી એને બધું કાઢ્યું. રિલીફ કિટમાં તો નોર્મલ શું હોય, એક પરિવાર હોય, પતિ પત્ની અને 2 સંતાનો, દીકરા દીકરી 4 જણા માટે એક જોડી કપડાં હોય, એકાદ અઠવાડિયું ચાલે એટલું રાશન હોય, રાશન અને કપડાં આટલું જ હોય રિલીફ કિટમાં. તો અંદર એમને હાથ નાખી નાખીને કાઢ્યું ને તો એક નેલ કટર નીકળ્યું ને એક કોમ્બ નીકળ્યો ને એક હેર ઓઇલની બોટલ નીકળી. એટલે બહુ આશ્ચર્ય થયું કે વોટ ઇઝ ધીસ ઇનસાઇડ. એટલે અમે એમને કહ્યું કે અમારા ગુરુએ આખી રિલીફ કિટ સાંભળી. હવે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 81 વર્ષની હતી. અને રાત્રે 11 થી 12 10 મહિના સુધી રોજ એમણે ભુજ ભૂકંપનો BAPSની કાર્યવાહીનો રિપોર્ટ લીધો છે એટ ધ એજ ઓફ 81. પ્રમુખ સ્વામી મહારાજ આ કીટ જોઈ એટલે એમણે કહ્યું કે અહીંયા લોકોને ઘણા બધાને નખ વધી ગયા છે કે અઠવાડિયું જેવું થયું, તમે જમવાની અનુકૂળતા નહીં, આપણે એક નેલ કટર મૂકો. એટલે સંતોએ કીધું કે સ્વામી કોઈ દિવસ રિલીફ કિટમાં નેલ કટર હોય નહીં. મારા જેવો કોઈ કીધું સ્વામી અત્યારે તો બધા નેચરલ નેલ કટર વાપરી લેતા હોય. સ્વામી કે ના મૂકો. પછી પ્રમુખ સ્વામી મહારાજ કે એક કાસ્કો મૂકો, કે લોકોના વાળ ઓળે ને તો જરા ફ્રેશ થાય, ને એક તેલની શીશી મૂકો, લોકો હેર ઓઇલ નાખે ને જરા ઓળે ને તો આમ ફ્રેશ લાગે, કે ના વધવાનું કંઈ હતું નહીં. કારણ કે સખત ભૂકંપ હતો એટલે બધું ડ્રેનેજ સિસ્ટમ ને બધું પાઇપ ને બધું ઉખડીને બહાર જતું રહેલું. તો મિસ્ટર શોલોમને એમ થયું કે આવી ભાવનાથી એ કામ કરે છે. નોર્મલી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં શું હોય કે કોથળીમાં થેપલા 4 મરચાં નાખીને આપવા જ બનવાનું હોય, બહુ તો સુખડી હોય. અને 8-8 આઈટમની ડીશ બનાવી સવાર બપોર સાંજ થઈને 10 મહિના સુધી BAPS ભુજ મંદિરમાં 65 થી 85 હજાર લોકો જમતા હતા પર ડે. હા, તો મિસ્ટર શોલોમે કીધું કે આ બધા વિચારો કોના હતા, એટલે અમે કહ્યું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના. કેન આઈ સી હિઝ પિક્ચર, એટલે અમે પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ દેખાડ્યો. પહેલું જ એમણે ઓબ્ઝર્વ કર્યું અને બહુ સરસ ઓબ્ઝર્વ કર્યું કે તમે સંતો છે, તમે મુંડન રાખો છો, યુ ડોન્ટ હેવ હેર્સ, અને તમે કોઈ દિવસ વાળ નથી ઓળે. એટલે હું સમજી શકું છું પ્રમુખ સ્વામી મને કહો એટ ધ એજ ઓફ 17 અમે દીક્ષા લીધી, ઇઝ ટુડે 81, એટલે લગભગ 65 વર્ષથી એમને વાળ ઓળ્યા નથી, કારણ કે વાળ જ નથી માથા ઉપર. જ્યારે મિસ્ટર શોલમ બોલ્યા કે જે વ્યક્તિએ 65 વર્ષથી વાળ નથી ઓળ્યા એ વ્યક્તિને કોકને કાંસકો આપવો અને માથામાં નાખવાનું તેલ આપવું, એ વિચાર આપવો, એ હૃદયથી આ જીવન મૂલ્ય છે, રાઇટિયસનેસ, પ્રામાણિકતાથી કામ કરવાનું, એ વિચાર આપવો કેટલી મોટી વસ્તુ છે. પછી આ લોકો તો પ્રોફેશનલ એકેડેમિકલી ક્વોલિફાઈડ. બીજો પ્રશ્ન પૂછ્યો, ફ્રોમ વિચ યુનિવર્સિટી પ્રમુખ સ્વામી has done his MBA, કઈ યુનિવર્સિટીથી પ્રમુખ સ્વામી MBA કર્યું. અમે કીધું એ 5 ધોરણ ભણેલા છે. ત્યારે મિસ્ટર શોલોમ એક સરસ વાક્ય બોલ્યા કે હું તમને લેટર ટુ લેટર કોટ કરું છું. મિસ્ટર શોલમ બોલ્યા કે we after many brainstorming sessions for disaster management at the Israel army, we could not come to such thing and he could actually give these things because we work from the head, he works from the heart. અમે બુદ્ધિથી કામ કરીએ છીએ અને એ હૃદયથી કામ કરે છે. જો તમારામાં કાર્યની પ્રામાણિકતા હોય, પ્રમુખ સ્વામી મહારાજ જે બોલેલા કે બીજાના સુખમાં આપણું સુખ, કેટલું પ્રામાણિક હશે. તમારા કેટલા રિલેશનશિપ છે સોસાયટીમાં, સમાજમાં, એ અગત્યના નથી. કેટલા મિનિંગફુલ છે, કેટલા ટ્રસ્ટેડ છે, એ અગત્યના છે. હાવ યુ કેર ફોર પીપલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને યાદ રાખજો, FB ઉપર ને બધી જગ્યાએ તમારે 400-500 મિત્ર હોસ્પિટલમાં હોય ત્યારે એમાંથી કોઈ નથી આવતું, ખબર છે ને? એવું તમારા ફેમિલી મેમ્બર જે ઘરમાં રહેતા હશે એ જ 2-4 જણા આવશે. FB વાળો કોઈ હોસ્પિટલમાં તબિયત જોવા આવતો જોશી બોલો તો હા, તો હજી હવે ઓછો ટાઈમ કાઢજો એમાં. એટલે રાઇટિયસનેસ ઇન યોર લાઈફ. પછી રિહેબિલિટેશન ચાલુ કર્યું. BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા, બીજી 42 ગામોમાં પાણીની ટાંકી કે સ્કૂલને બધું બાંધી આપ્યું. એ વખતે એક મહાનુભાવ બહુ સરસ વાક્ય બોલેલા. એ બોલેલા કે ભારત દેશના એક પૂર્વ પ્રધાનમંત્રી, એમ કરીને એમને નામ પણ આપેલું, કે ભારત દેશના એક પૂર્વ પ્રધાનમંત્રી એક વખત એવું બોલેલા
કે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી એક રૂપિયો છોડીએ તો એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એવું બોલેલા છે એક પ્રધાનમંત્રી. પણ અહીંયા કચ્છ ભૂકંપ વખતે અમે જોયું કે બીએપીએસ સંસ્થામાં જે રાહત પ્રવૃત્તિ કાર્ય થાય છે, બીએપીએસ અને પ્રમુખ સ્વામી મહારાજને રૂપિયો આપીએ છીએ અને લાભાર્થી સુધી પહોંચતા ₹1.25 થઈ જાય છે. આટલી પ્રામાણિકતાથી કામ. પ્રમુખ સ્વામી મહારાજને ગાંધીનગરમાં સુનિલભાઈ પારેખ બેંક ઓફ બરોડાના નવા મેનેજરે કહ્યું, સ્વામી તમારા બેંક એકાઉન્ટથી શરૂઆત કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું, મારું બેંક એકાઉન્ટ જ નથી. આજે પ્રમુખ સ્વામી મહારાજને ધામમાં પધારે 7 વર્ષ થયા, એમના નામે કોઈ બેંક એકાઉન્ટ નીકળ્યું નહીં, કોઈ જ્વેલરી, કોઈ પ્લોટ નીકળ્યું નહીં. શું પ્રામાણિકતાથી જીવન જીવ્યા છે. એટલે આપણે પણ ધંધામાં પ્રામાણિકતા રાખવી, ચોખ્ખી દેશી ભાષામાં જીએસટી ભરી દેવું, એ પ્રામાણિકતા કહેવાય. ખબર છે, 2 પ્રકારના જીએસટી છે. એક જીએસટી ભરો એટલે બીજા જીએસટી એટલે આશીર્વાદ. ફર્સ્ટ જીએસટી ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે ભરો એટલે બીજો જીએસટી ઉપરથી વર્તશે. જીએસટી ગોડ સેવ્સ ટેન્શન. એ બીજો જીએસટી છે, ગોડ સેવ્સ ટેન્શન. આપણા પ્રધાનમંત્રીને જાહેરમાં કહેવું પડે કે ભારતમાં ફક્ત 2200 લોકો જ 50 લાખથી વધારે વાર્ષિક ટેક્સ ભરે છે. જે દેશમાં આપણે જન્મ્યા છીએ, જે માટી ખાઈને આપણે મોટા થયા છે, જે સમાજમાં રહીને આપણે સમૃદ્ધ થયા છે, જે સરકારના નીતિ નિયમ અને કાયદાથી આપણે ધંધો વેપાર કરતા શીખ્યા, પ્રામાણિકતાથી દેશની અને સરકારને આપણે વફાદાર રહેવું જ જોઈએ. એ નાગરિક તરીકે આપણી ફરજ છે. અને એ પણ યાદ રાખજો, અણહકનું રાખેલું લાંબુ રહેતું નથી. થિંગ્સ that does not belong to you doesn't remain with you for long. એ સિદ્ધાંત છે. આજે નહીં તો કાલે જશે, અને ઘણી વખત એવી ખરાબ રીતે જાય ને, હેલ્થ બગાડે, રિલેશન્સ બગાડે, ધંધો બગાડે. તો એ પ્રામાણિકતાથી એક નાગરિક તરીકે આપણે હંમેશા પ્રામાણિકતા રાખવા. ચર્ચા આપણે બધા કરીએ, દેશમાં નથી, દેશમાં પેલું નથી. એમ આઈ એમ પરફેક્ટ સિટીઝન. પહેલા આપણે આપણી જાતને પૂછવાનું, હું એક યોગ્ય નાગરિક છું આ દેશનો. તો પછી આપણે રાઇટિયસનેસથી જીવ્યા કહેવાય. એટલે દેશને અને સરકારને હંમેશા વફાદાર રહેવું. પ્રમુખ સ્વામી મહારાજ તો પરદેશમાં પણ બધા અમારા બીએપીએસના અનુયાયીઓ બીજા લોકોને કહેતા કે આપણે જે દેશમાં, તમે અમેરિકામાં રહો છો, ઇંગ્લેન્ડમાં રહો છો, યુરોપમાં, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં, એ દેશની સરકાર અને દેશને હંમેશા વફાદાર રહેવું જોઈએ. અને પ્રામાણિક નથી તો પ્રશ્ન તો છે જ ને. સરકારના હાથ લાંબા છે, પછી કાયદાના હાથ લાંબા છે જ. માટે આપણે પ્રામાણિકતાનો ગુણ કેળવવો. ઇટ ઇઝ ધ મધર ઓફ ઓલ વેલ્યુઝ. એમાંથી ઘણા બધા મૂલ્યો બીજા જન્મી શકે. મોટામાં મોટી વસ્તુ તો મેં કહ્યું ને, at the end of your life you can put your hand on your chest and tell yourself, yes, I lived my life. છાતી પર હાથ મૂકીને આપણે આપણી જાત માટે તો સંતોષ રહેવો જોઈએ ને. તો છેલ્લી અવસ્થામાં છાતી પર હાથ મૂકે, પેલાને છેતર્યો હતો, પેલાની જમીનમાં 7/12માં મેં નામ નંખાવી દીધું હતું, આવું બધું યાદ આવે તો આપણે તો પશુ જેવું જીવન જીવ્યા. હમણાં રાત્રે 12 વાગશે ને રોડ બધા સુમસાન થશે એટલે બધા કૂતરાઓ રોડ ઉપર આવી જશે, તમે જોજો, અને બસશે એકબીજાની ટેરિટરી માટે, કંઈક ખાવા માટે. અને એના એક્ઝેક્ટ 12 કલાક પછી કાલ બપોરે 12 વાગે 3-piece સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં એ જ થશે. પેલું બિચારું પોતાની ટેરિટરી માટે, આ પોતાની અડધા એકર જગ્યા માટે. આપણે ગૌરવવંતું જીવન જીવવાનું. I cannot do anything wrong in my life. Repeat with me. I cannot do anything wrong in my life. હું જીવનમાં કશું ખોટું કરી જ ના શકું. એ રોજ સવારે ઉઠો એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, જે પણ ભગવાનમાં સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય, અને પછી આ વાક્ય, આવા 2-4 વાક્ય પોતાની જાતને કહેવા. તો યુ કમ આઉટ ઓફ ધ બેડ. તમે પથારીની બહાર સવારે આમ એનર્જી અને તેજથી આવો, શક્તિથી આવો. એટલે રાઇટિયસનેસની વાત છે. નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો બધી જ પ્રગતિ એમાં રહેલી છે. અને નીતિમત્તા અને પ્રામાણિકતા ના હોય તો બધી જ અધોગતિ એમાં રહેલી છે. આ જીવનનો બીજો મૂલ્ય છે. એટલે હંમેશા પ્રામાણિક અને નીતિમય રહેવાનો પ્રયત્ન આપણે કરવો જ જોઈએ. કિંમત એની છે. છેલ્લો પ્રસંગ કહો અને પછી એક બીજો જીવન મૂલ્ય, છેલ્લી એક શીખવાડવાની વાત છે.
પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં પધારેલા ત્યારે ત્યાં અમેરિકામાં એમને ઘણી બધી કી ટુ ધ સિટીઝ પ્રાપ્ત થયેલી છે. એમાં નોરા હોલ કાઉન્ટીના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી આપી. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એમને પૂછ્યું કે તમે તો કોઈ દિવસ પ્રમુખ સાહેબને મળ્યા જ નથી, તમે કોઈ દિવસ એમને જોયા જ નથી, તમે કેવા કી ટુ ધ સિટી આ શહેરનું સર્વોચ્ચ સન્માન એમને આપો છો? ત્યારે એ મેયર બોલ્યા કે તમારા જે રેડ ડોટ છે ને, એ બિચારા એવું બોલાતા ચાંદલો છે કરે છે ને જે સ્વામિનારાયણનો, એ લોકો છે ને કોઈ જગ્યાએ ટિકિટ એને ટ્રાફિકિંગની મળી નથી. બીજું ડોમેસ્ટિક વાયલન્સમાં કોઈની ઉપર કેસ નથી ચાલતો. ત્રીજું નેબરહુડમાં એ લોકોનો કોઈ જગ્યાએ ઝઘડો નથી. ચોથું શનિ રવિમાં મહિને એક વખત કમ્યુનિટી સર્વિસીસ હોય અને જાહેર થાય કાઉન્ટી તરફથી તો એ લોકો ઉત્સાહથી જોડાય છે. એટલે અમને એમ થયું કે આવી એક સારી કમ્યુનિટી જો જે વ્યક્તિ અહીંયા તૈયાર કરી શકતી હોય, વ્યક્તિના જીવનમાં કેટલી બધી સાત્વિકતા અને સારા પાસે, એટલે અમે કી ટુ ધ સિટી આપી. જો આ પ્રતિષ્ઠા વધી કે નહીં? હા કે ના? પ્રતિષ્ઠા તમારી વધે છે. એટલે સ્ટીફન કોવી 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક, જે મોસ્ટ ક્રાઉન્ડ મેનેજમેન્ટ પુસ્તક છે, એમાં એક બહુ સરસ વાત લખે છે કે તમે મૃત્યુ પામ્યા છો અને ભગવાને તમને એવી શક્તિ આપી કે મારી આજુબાજુ લોકો મારા વિશે શું ગણે છે, શું બોલે છે, શું વિચારે છે, તમે જાણી શકો છો. એ વખતે તમારે શું સાંભળવું છે ને એ પ્રમાણે અત્યારે જીવન જીવજો. એ વખતે તમારા વિશે જે બોલાય એ તમે જો એમ ઈચ્છતા હો કે સારું ને વિશેષ બોલાય તો અત્યારે પડે એવી રીતે જીવવી પડે. એટલે બીજો અગત્યનું જીવન મૂલ્ય નીતિમત્તા અને પ્રામાણિકતા છે. નીતિમત્તા અને પ્રામાણિકતા તો તમારા ફેમિલી વેલ્યુઝ, તમારા પારિવારિક જીવનમાં પણ તમને સુખ આવે. દિલ્હીમાં રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં રોજ 70-80. હૈદરાબાદ સિકંદરાબાદની ટ્વિન સિટીમાં રોજના 100. એટલો બધો તો શું વાંધો પડી જતો? અને એક સર્વે પ્રમાણે આમાંથી 5% કેસ ડિવોર્સના એ 60 થી ઉપરની ઉંમરના છે. હવે 25-28 લગ્ન કરે, 30-35 ચાલી ગયું, હવે 10-15 ચલાવવાના છે. ત્યાં સુધી એકાદી વિકેટ તો પડશે, ચલાવી દે ને. પછી એનાલિસિસ થયું કે વાય પીપલ અબાઉટ ધ એજ ઓફ 60 દે આર ગોઈંગ ફોર ડિવોર્સિસ. 60 વર્ષથી ઉંમરથી ઉપર અને 30-35 વર્ષ લગ્ન જીવન થઈ ગયા છે, પછી શું કામ છૂટાછેડા માટે જાય છે? એના કારણો અનબિલીવેબલ, જે કારણો બહાર આવે એમાં પહેલું અગત્યનું કારણ આવ્યું, આ તો હું એકદમ ક્રમમાં નથી બોલતો પણ અગત્યનું એક કારણ આવ્યું, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા સાઇટ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. લગ્ન જીવનને 35 વર્ષ ઓલરેડી થઈ ગયા છે, તો સોશિયલ નેટવર્કિંગમાં જાય છે શું કામ? પછી શંકા કુશંકા ઊભી થાય કે ના થાય? હા કે ના થાય? કોક મેક્સિકોમાં બેઠું એનું તારે અહીંયા શું છે? સોશિયલ નેટવર્કિંગમાં કોક મેક્સિકન જોડે કેનેડિયન જોડે ચેટ નથી, એ વ્યક્તિ અહીંયા આવવાની નથી, તું ત્યાં જવાનો. અને હજી તો આધાર કાર્ડ લિંક થશે ને, હવે થઈ રહ્યું છે. આધાર કાર્ડ લિંક થશે ને એટલે ખબર પડશે કે હું છેલ્લા 10 મહિનાથી કોકને સ્વીટી સમજીને વાત કરતો એ તો રઘો હતો. કારણ કે આમાં તો જેન્ડર છુપાવે છે લોકો. પીપલ હાઇડ ધ જેન્ડર એઝ વેલ. પછી પ્રશ્ન યંગ કપલ્સમાં પણ આ જ પ્રશ્ન છે. તમે એકવાર પવિત્ર અગ્નિની સાક્ષીએ જોડાઈ ગયા પછી યુ હેવ ટુ ફોલો ધ નોર્મ્સ, ડિસિપ્લિન્સ. પછી એ શિસ્ત હોવી જ જોઈએ, તો જ લગ્ન જીવન અને પારિવારિક જીવન ચાલશે. ભવિષ્યની પેઢીને તમે ઉપદેશ શું આપશો? વર્તનથી આપવું પડે. પછી બીજા તો ક્ષુલ્લક કારણો છે. બીજું એક કારણ એવું છે, ધ સ્પીડ ઓફ ફેન એન્ડ એસી ઇન બેડરૂમ. તને 5 ફાવતું હોય, પત્નીને 2 ફાવતું, તો 2 જણા પ્રેક્ટિસ કરીને 3 ઉપર આવી જાઓ. અને ના ફાવતું એક્સ્ટ્રા ઉડી લેવાય, છૂટાછેડા માટે એપ્લાય ના થવાય. ત્રીજું કારણ શું છે ખબર છે? સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે મારા સ્પાઉસ પતિ પત્ની એકબીજા માટે કહે ડ્રેસિંગ સેન્સ ખબર નહીં અચાનક જતી રહે. 60 વર્ષે જબ્બો લેંગો પહેરે બધું આવી ગયું. કેવું ઘનશ્યામભાઈ? જબ્બો લેંગો પહેરે છે એટલે કહું છું, લાઇટલી વાત કરું છું, પણ કહેવાનું શું, 60 વર્ષે બીજું તું તમારા ડ્રેસિંગ સેન્સની ચિંતા છે. પણ પેલી નાનપણથી ટેવ પડી ગઈ, અરીસા સામે ઉભા રહી એટલે આમ જોવે, પાછો આમ જોવે, પાછો આમ જોવે. હવે બીબું ઘડાઈ ગયું છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો.
અને જે ગોઠવાઈ ગયું છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો. એક્સેપ્ટ એક્સેપ્ટન્સ બહુ મોટી પ્રામાણિકતા છે જીવનમાં, ઓનેસ્ટી, કે મારા ભાગ્યમાં જે હતું એ મને મળ્યું છે. અને સિલેક્શન પણ આપણે જ કર્યું છે ને. કોઈ આપણને બાવડું પકડીને ચોરીમાં લઈ ગયા નથી, કે દોરડે બાંધીને ધસડીને લઈ ગયા નથી. કોઈને એવું થયું છે? હા કે ના? કોઈ નથી થયું. યુ સિલેક્ટેડ યોર સ્પાઉસ બાય યોર ચોઇસ. યસ ઓર નો? પછી આ બધા કારણો વચ્ચે આવવા જ ના જોઈએ. આ પ્રામાણિક જીવન કહેવાય, ફેithful. ત્રીજું મોટું જીવન મૂલ્ય છે જીવનમાં સેવા અને ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજનું એક જીવન સૂત્ર હતું, એ પણ હું તમને ફરી વખત અક્ષરશઃ કહું છું. એ પોતે કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે એ અમદાવાદમાં હતા અને ત્યાં એક બહુ જ મોટા પત્રકાર, અત્યારે પણ છે ને, બહુ મોટું નામ છે, હું જાહેરમાં નામ નથી આપતો, પણ એ બહુ જ મોટા પત્રકાર છે અને બહુ જ આવીને એમને પ્રામાણિકતાથી મહંત સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, એક પત્રકાર તરીકે મેં બહુ ઊંચી ક્ષિતિજો આંબી લીધી છે. મને ખૂબ રાજ્ય કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના ખિતાબો મળેલા છે, ઇનામો મળેલા છે. અને ભગવાનની દયા બધી રીતે છે. અમદાવાદ જેવા શહેરમાં રહું છું, મોટો બંગલો છે, ઘરે 2 ગાડી છે, પત્ની, સંતાનો, એટલે સરસ પરિવાર છે, માતા પિતા સાથે રહે છે, બધાનું સ્વાસ્થ્ય સારું છે, રાત્રે ભેગા જમીએ છીએ, આનંદ કરીએ છીએ. પણ હજી મને એમ લાગે છે કે મારે આદર્શ માણસ બનવું હોય, હું પત્રકાર તો આદર્શ બની શક્યો છું, પણ આદર્શ માનવ બનવું હોય તમારે શું કરવું? મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, બહુ મિતભાષી છે. એક જ શબ્દ બોલ્યા, શ્રદ્ધા. એ ભગવાનમાં શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા. એ જે જીવન મૂલ્ય છે કે સેવા અને ભક્તિમાં અવશ્ય પ્રવર્તવું. વિચાર કરો, 140 કરોડની આપણી વસ્તી છે, બધા નક્કી કરે કે અઠવાડિયામાં 2 કલાક સમાજ સેવા કરવી છે. કોઈ પણ એનજીઓ સાથે, કોઈ પણ કોઝ જે તમારા હૃદયથી નજીક છે, કોઈને ઓર્ફનેજ હોય, કોઈને એકેડેમિક્સ હોય, કોઈને હેલ્થ હોય, વોટેવર, જે કોઝ તમારા હૃદયથી નજીક છે એમાં તમે અઠવાડિયે 2 કલાક આપો તો દર અઠવાડિયે 280 કરોડની કલાકોની સમાજ સેવા દેશમાં થાય. કેવડી મોટી વાત બને. અમેરિકામાં તો ડોક્ટર્સ ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે, મેડિસિન 1, મેડિસિન 2, તમે બીમાર થયા હોય ત્યારે, અને પછી નીચે લખે કે દર અઠવાડિયે 2 કલાક સમાજ સેવા કરવી. કારણ કે સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી પ્રૂવ થયું છે કે તમે જ્યારે નિસ્વાર્થ સેવા કરો છો ત્યારે તમારા સ્ટ્રેસ ઓછા થાય છે, તમારા ડિપ્રેશન લેવલ દૂર થાય છે, તમારી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ સારી બને છે, તમારા જીવનમાં ઓપ્ટિમિસ્ટિક આઉટલુક આવે છે. એટલે 2010માં પશ્ચિમના દેશોમાં એક સર્વે થયો. સર્વેનું નામ હતું ડુ ગુડ લીવ વેલ. તમે સારું કરો ને સરસ જીવો. આ સર્વે નીચે લગભગ 25,000 લોકોનો સર્વે થયો કે જે લોકો સારી રીતે સમાજ સેવા કરતા હતા, અને બીજા 25,000 એવા હતા કે જે કોઈ સેવામાં નહોતા જોડાયા. એ સર્વે પરથી એ લોકોને સામાન્ય ખ્યાલ આવ્યો કે જે લોકો નિત્ય કોઈ સમાજ સેવામાં નિસ્વાર્થ ભાવે જોડાતા હતા, કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વગર, એ લોકોનું they had fewer pills to take and lesser visits to doctor. પહેલી વાત.